અમરેલી જાફરાબાદના ટીમ્બી માર્કેટિંગ યાર્ડમાં આજે નૂતન વર્ષના અભિનંદન સાથે સ્નેહ મિલન અને સન્માન સમારોહ યોજાયો. ધારાસભ્ય હીરા સોલંકીના અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો, ખેડૂતો અને સરપંચોની મોટી સંખ્યામાં હાજર રહ્યા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય હીરા સોલંકી તથા રાજુલા માર્કેટિંગ યાર્ડના ચેરમેન જિગ્નેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું. સાથે જ ટીમ્બી માર્કેટિંગ યાર્ડના ચેરમેન ચેતન યાર્ડમાં ચાલી રહેલા વિકાસ કાર્યો વિશે હાજર લોકોનું અવગત કરાવ્યા હતા. સહકારિતા સ્નેહ મિલન ટીમ્બી માર્કેટિંગ યાર્ડ અને ભારતીય જનતા પાર્ટીના સ્નેહ મિલન પ્રસંગે આપ સૌ જોઈ રહ્યા છો એમ ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતો આ માર્કેટિંગ યાર્ડમાં હાજરી આપી ત્યારે હું ખેડૂતોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે રીતે સરકારશ્રી ખેડૂતોની ચિંતા કરી રહી છે, ટેકાના ભાવ, સિંગના ટેકાના ભાવ હોય, કપાસ CCIની ખરીદીનો આ સેન્ટર જ્યારે એમણે પાસ કર્યું ત્યારે સરકારશ્રીનો અમે ખૂબ આભાર માનીએ છીએ. 1612 રૂપિયા જેવી માદગર ટેકાના ભાવની જાહેર CCI ખરીદીમાં કરી છે કપાસના ભાવની, ત્યારે એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ વિસ્તારના એક જનપ્રતિનિધિ તરીકે આ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો અને કદાચ આવતીકાલથી જ ઓનલાઈન ફોર્મ જ્યારે ભરાવાના છે ત્યારે ખેડૂતોના પ્રશ્ન બાબતે હર હંમેશા અમે ચિંતા કરતા આવ્યા છે અને કરતા રહીશું. એ જ અભિલાષ સાથે નવા વર્ષની શુભકામના.